હલો. તો હવે આપણે આગળ આજના જે ટોપિકો છે એ સ્ટાર્ટ કરીએ. પહેલાં એક રિકેપ લઈ લઈએ કે અત્યાર સુધી આપણે કયા ટોપિકો જોયા. તો સૌથી પહેલાં આપણે જોયું ચેપ્ટર 3 પાઘડી. પછી આપણે સ્ટાર્ટ કર્યું ચેપ્ટર 4 જેનું નામ છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. તો સૌથી પહેલાં તો પુનર્ગઠનનો અર્થ જોઈ ગયા. અર્થ જોયા પછી આપણે ત્યાગ અને લાભનું પ્રમાણ જોઈ ગયા. આ જોઈ ગયા પછી આપણે નહીં વહેંચેલ નફો અથવા ખોટ એ ટોપિક જોઈ ગયા. હવે આજે જે નવો ટોપિક જોઈશું એનું નામ છે પુનઃ મૂલ્યાંકન. તો આ ટોપિક આજે આપણે સ્ટાર્ટ કરીશું. તો ટોપિકનું નામ છે પુનઃ મૂલ્યાંકન. ચાલો તો પહેલાં બરોબર સમજી લઈએ કે પુનઃ મૂલ્યાંકન એટલે શું. પુનઃ મૂલ્યાંકન શબ્દ પર ધ્યાન આપજો. પુનઃ એટલે ફરી, મૂલ્યાંકન એટલે મૂલ્યાંકન કરવું. તો ફરીથી મૂલ્યાંકન કરવું એટલે એનું નામ કહેવાય છે પુનઃ મૂલ્યાંકન. પણ શેનું મૂલ્યાંકન શેનું કરવાનું? તો મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું. શેનું કરવાનું? મિલકત અને દેવાનું. મિલકતો અને દેવા એની જે કિંમતે લખેલા હોય એ કિંમત હંમેશા સાચી નથી હોતી. એ કિંમત હંમેશા બદલાયા કરતી હોય છે. એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા મેં 2 પોઈન્ટ લખ્યા છે. ફોર એક્ઝામ્પલ મકાન. આ આપણું પાકું સરવાયું છે બેલેન્સ શીટ. મિલકત બાજુ આપણે મકાન લખેલું છે 5 લાખ. તો એનો મતલબ આપણી પાસે 5 લાખનું મકાન છે. આ જે કિંમત છે એને આપણે ચોપડે કિંમત કહી શકીએ, અથવા એનું બીજું નામ છે એની જૂની કિંમત. અને આપણે કઈ કિંમત કહેવાય? જૂની. ચોપડે કિંમત એટલે જૂની કિંમત. પણ હું એવું કહું છું, શું આ મકાન 5 લાખ રૂપિયા ચોપડે લખેલું છે તો વેચવા જશો તો 5 લાખ જ આવશે? ના, એવું કશું નહીં. વધારે પણ આવી શકે અને ઓછા પણ આવી શકે. એવું કંઈ કહી ના શકાય. આપણે ચોપડે 5 લાખમાં લીધું એટલે 5 લાખ લખી દીધા, પણ અત્યારે વેચવા જઈએ 1 વર્ષ પછી, 2 મહિના પછી, 6 મહિના પછી, વર્ષ પછી, ગમે ત્યારે, તો કંઈ જરૂરી નથી કે આપણે જે કિંમત અહીં લખી હોય એ જ કિંમત આપણને મળે. પોસિબલ છે એનાથી વધારે પણ મળે અથવા એનાથી ઓછી પણ મળે. તો એવું કશું નક્કી નહીં. એનો મતલબ કે આ જે કિંમત છે એ સાચી નથી. આ ચોપડે કિંમત છે. ચોપડે કિંમત કોઈ દિવસ સાચી હોઈ શકે નહીં. સાચી કિંમત કોને કહેવાય? જેટલા રૂપિયામાં મકાન વેચાય. સીધી વસ્તુ છે. સાચી કિંમત તો એને કહેવાય ને મકાન કેટલામાં જાય છે. અહીંયા ગમે એટલા લખ્યા હોય, અહીં 5 લાખ લખ્યા એટલે પણ મકાન 4 લાખમાં જ વેચાય એવું છે, તો સાચી કિંમત તો 4 લાખ થઈ, તો ખોટી થઈ. તો આને જૂની કિંમત કહેવાય, ખોટી કિંમત. ખોટી મીન્સ એમ કે ભાઈ જૂની, એમ જ્યારે જે સમય હતી એ સમયની લખેલી છે, પણ એ હંમેશા એ સાચી સાબિત થતી નથી. સાચી કિંમત તમને અહીંયા જે હવાલા આપશે એક્ઝામ્પલમાં, એમાં તમને આપશે કે દાખલા તરીકે મકાનની કિંમત રૂપિયા 4 લાખ નક્કી થઈ. એક કિંમત તમારી પાસે છે 5 લાખ અને અહીંયા તમારી પાસે કિંમત છે 4 લાખ. આ જૂની કિંમત છે, ચોપડે કિંમત છે. આ નવી કિંમત છે. હવાલામાં વર્ષના અંતે જે નક્કી થાય એ નવી કિંમત છે. તો આ કિંમતને આપણે નવી કિંમત પણ કહીએ અથવા વાસ્તવિક કિંમત પણ આપણે એને કહી શકીએ કે અત્યારે 4 લાખ આવે એવા છે તો સ્વીકારવા પડશે.
પછી તમે કહો કે ના અમે તો 5 લાખ લખ્યા છે, પણ આવે છે કેટલા? આવે છે 4 લાખ. તો પછી આપણે 4 લાખ જ અહીંયા સ્વીકારવા પડશે. તો આ નવી કિંમત થઈ, લેટેસ્ટ કિંમત થઈ. વાસ્તવિકતા આ છે, આ નથી. તો આનાથી થયું શું? આને કહેવાય પુનઃ મૂલ્યાંકન. એટલે તમે ફરી મૂલ્યાંક્યું, રીવેલ્યુએશન કાઢ્યું કે ભાઈ જ્યારે મકાન લીધેલું ત્યારે ગમે કિંમત હોય, પણ હમણાં મારે વેચવું છે તો હમણાં મને કેટલા મળે એમ છે. તો જે હમણાં મળે એ સાચી કિંમત છે. તો સાચી કિંમત 4 લાખ આવી તો આનું પુનઃ મૂલ્યાંકન થયું કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય છે રીવેલ્યુએશન, ફરી મૂલ્ય આંકવું. હવે આનાથી થયું શું? આનાથી કાં તો ફાયદો થશે, કાં તો નુકસાન થશે, કાં તો મકાનની કિંમત વધશે, કાં તો ઘટશે, ગમે થઈ શકે. વધી પણ શકે, એવું કશું નહીં ઘટે. વધી પણ જાય, તેજીની પરિસ્થિતિ હોય, તેજીનું માર્કેટ હોય તો કિંમત વધી પણ જાય. તો અહીંયા 5 લાખની કિંમત છે, હવે કેટલા આવે એવા છે? 4 લાખ. તો 1 લાખ રૂપિયાનું શું થયું? નુકસાન. ખ્યાલ આવે તમને? અહીંયા 1 લાખનું તમને નુકસાન થયું કહેવાય. તો તમે જ્યારે કિંમત આંકો ફરીથી તો તમને ફાયદો પણ થઈ શકે છે, આ સમજવાની જરૂર છે, અથવા તમને નુકસાન પણ થઈ શકે છે. તો આ ફાયદો કે નુકસાન એની તમારે અહીંયા નોંધ કરવાની છે. તો ટોપિક ધીમે ધીમે તમને સમજ પડશે. ટોપિકનું નામ છે પુનઃ મૂલ્ય આંકન. તો શેનું મૂલ્યાંકન કરવાનું? 2 વસ્તુનું, એક મિલકતોનું અને દેવાનું. કેમ કરવાનું? ફરી એટલે કરવાનું કે ચોપડે જે કિંમતો લખી હોય છે એ હંમેશા સાચી હોતી નથી. એને તમે વેચવા જાઓ તો એ કિંમત બદલાઈ જશે, અથવા વેચવી નથી પણ તમે એને કિંમત કઢાવી છે ફરી, કે હમણાં ફોર એક્ઝામ્પલ હું વેચું તો મને કેટલા મળે, તો એને ફરીથી મૂલ્ય આંકવું એવું કહેવાય. તો બીજું એક એક્ઝામ્પલ છે, ફર્નિચર અહીંયા 30,000 છે, અથવા હું મકાનના જ એક્ઝામ્પલમાં ચેન્જ કરું કે ભાઈ અત્યારે મકાનની કિંમત અહીં 4 લાખ છે ને હું 6 લાખ લખી દઉં તો એનો મતલબ મકાનની કિંમત 5 લાખ છે, પણ હમણાં વેચવા જઈએ તો કેટલા આવે એવા છે? 6 લાખ. તો સાચી કિંમત કેટલી થઈ? 6 લાખની. તો 6 લાખ આપણી સાચી કિંમત કહેવાશે. તો 1 લાખ નહીં ફાયદો થઈ ગયો, કારણ કે 1 લાખ રૂપિયા આપણને વધારે મળે છે. તો અહીં 1 લાખનો ફાયદો, તો ફાયદો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. જો તમે મિલકતની કિંમત ફરી આંકો તો એ જૂની કિંમત કરતાં વધી પણ શકે છે, અથવા જૂની કિંમત કરતાં ઘટી પણ શકે છે. વધે તો ફાયદો, ઘટે તો નુકસાન. મિલકત વધે તો ફાયદો, મિલકત ઘટે તો નુકસાન. તો આવું થઈ શકે છે. એવી રીતે તમારી પાસે ફર્નિચર છે 30,000નું તમે લીધેલું અને 1 વર્ષ તમે વાપર્યું, હવે તમે વેચવા જાઓ તો કંઈ તમને 30,000 જ મળે એવું થોડું છે. તો કે ભાઈ ફર્નિચરની કિંમત 25,000 નક્કી થઈ, તો અહીં તમને નુકસાન થઈ ગયું 5,000 રૂપિયાનું. તો અહીં 5,000 રૂપિયાનું શું થઈ ગયું આપણને? નુકસાન. કારણ કે ફર્નિચર લીધું તારે 30નું હતું, પણ હમણાં વેચવા જઈએ તો સ્વાભાવિક છે ઓછા આવશે, તો 25 આવે એવું છે. તો 5,000 રૂપિયાનું આપણને શું થયું કહેવાશે? અહીંયા નુકસાન. આ શું કર્યું? રીવેલ્યુએશન કર્યું, ફરીથી કિંમત આંકી. પુનઃ એટલે કે ફરી, મૂલ્ય આંકવું એટલે મૂલ્ય નક્કી કરવું. તો આનું ફરીથી મૂલ્ય નક્કી કર્યું, 6 લાખ થયું. આનું ફરીથી મૂલ્ય નક્કી કર્યું, 25,000 થયું. તો ફરીથી મૂલ્ય નક્કી કરવા જઈએ તો ફાયદો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. એવી રીતે દેવાનું મૂલ્ય પણ ફરી નક્કી થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ અહીં લેણદારો છે 30,000, પણ હવે સમજો કે લેણદારને હવે આપણે કોઈ કારણસર, હું ડિટેલમાં હમણાં એમાં નહીં જાઉં, પણ કોઈ કારણસર આપણે એને 25,000 જ હવે ચૂકવવાના થયા, કદાચ અર્લી પેમેન્ટ કરીએ કે કંઈ બી હોય, તો 25,000 ચૂકવવાના થાય છે અત્યારે. તો 5,000નો ફાયદો થઈ ગયો, કારણ કે ચૂકવવાના હતા 30નું દેવું હતું, પણ હવે ચૂકવીશું 25. તો આ જૂની કિંમત થઈ ગઈ, આ નવી થઈ. તો 5,000નો અહીંયા આપણને શું થયો? ફાયદો. તો ફરી ટોપિક પર આવીશ, પુનઃ મૂલ્યાંકન. અને બરોબર સમજી લેવાનું છે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું. આ એક જ વાર ડિટેલમાં ચર્ચા થશે, પછી તો એક્ઝામ્પલ સ્ટાર્ટ થઈ જશે. તો એક ચાન્સ જ છે તમને આ સમજવાનો, તો બરોબર સમજજો. તો પુનઃ મૂલ્યાંકન એટલે તમને ખ્યાલ આવી ગયો. શેનું પુનઃ મૂલ્યાંકન થાય? તો કે છે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન થાય. પાકા સરવૈયામાં મિલકતો મિલકત લેણા બાજુ હોય છે અને દેવા મૂડી દેવા બાજુ હોય છે. આ બંનેનું પુનઃ મૂલ્યાંકન થઈ શકે. તો પુનઃ મૂલ્યાંકન કરતાં 3 શક્યતા રહે. કાં તો મિલકતની કિંમત એને જ રહે એવું પણ બની શકે, કાં તો વધે પણ ખરી, કાં તો ઘટે પણ ખરી, કંઈ બી થઈ શકે છે. હવે પુનઃ મૂલ્યાંકન કરવાનું છે ક્યારે?
જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાય. 3 સિચ્યુએશનમાં હું અહીંયા લખું છું. પુનઃ મૂલ્યાંકન ક્યારે થઈ શકે? જ્યારે પુનર્ગઠન થાય એટલે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, જે મેં તમને પહેલાં પણ સમજાવેલું છે. બીજું કોઈ નવા ભાગીદારનો પ્રવેશ થાય અથવા કોઈ જૂનો ભાગીદાર નિવૃત્ત થાય અથવા ચાલુ ભાગીદાર નિવૃત્ત થાય. ત્રણ કેસમાં પ્રમાણ બદલાવાનું છે. એટલે 3 કેસ પુનર્ગઠનના કહી શકાય. કારણ કે પુનર્ગઠનમાં મેં તમને સમજાવેલું, યાદ કરજો જૂનો લેક્ચર, કે જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે પુનર્ગઠન થયું કહેવાય. જ્યારે પુનર્ગઠન થાય ત્યારે મિલકતો અને દેવાની તમારે ફરીથી કિંમત આંકવી પડશે. મિલકતો મિલકત લેણા બાજુ હશે, દેવા મૂડી દેવા બાજુ હશે, એની ફરીથી કિંમત આંકવી પડશે. કેવી રીતે આંકશો એ તો હવાલામાં તમને આપેલી હશે ને કહી દીધું હશે, આ રીતે જે મેં હમણાં સમજાવ્યું. તો ક્યારે પુનઃમૂલ્યાંકન થાય? તો મેં સમજાવ્યું પુનર્ગઠન એટલે એમાં બંને કેસ આમ તો આવી જ જાય. નવા ભાગીદારનો પ્રવેશ થાય, જૂનો ભાગીદાર કે ચાલુ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે પણ પુનર્ગઠન થાય છે. પુનઃમૂલ્યાંકન થાય છે. હવે આ પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર એટલે છે કે કોઈ પણ ભાગીદાર જોડે અન્યાય ના થાય. કેમ કરવાનું છે? કરવાનું એટલે છે, ક્યારે કરવાનું એ અહીં લખ્યું, કેમ કરવાનું એ ફરી સાંભળો. કરવાનું એટલે કે હંમેશા મિલકતો અને દેવાની ચોપડે કિંમત અને બજાર કિંમત એટલે કે નવી કિંમત એટલે કે વાસ્તવિક કિંમત એટલે જ બજાર કિંમત એ બદલાયા કરશે. બોલો હા કે ના? અહીંયા જે કિંમત હશે જૂની કહેવાશે, જેમ મેં હમણાં સમજાવ્યું. આ કિંમત નવી છે, આ ચાલ્યા જ કરવાનું. ચોપડે જે કિંમત છે એના કરતાં બજારમાં તો એક જ દિવસમાં કિંમત ઘણીવાર બદલાઈ જાય છે. તો બજાર કિંમત તો રોજે રોજ કલાકે પણ બદલાઈ શકે છે. તો હંમેશા કિંમતો બદલાતી રહે છે. એટલે અમુક સમય આ જે બદલાવ છે એ આપણે ચોપડે રોજ તો નોંધી ના શકીએ, દર કલાકે તો બદલાય પણ આપણે એવું કરી શકતા નથી. તો આપણે અમુક સમય આ જે પરિવર્તન આવે છે મિલકતો અને દેવામાં એને આપણે નોંધવો પડશે. રોજ નહીં, અમુક સમય. ક્યારે? એ મેં સમજાવ્યું. પુનર્ગઠન થાય ત્યારે પ્રમાણ બદલાય, નવા ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ ભાગીદારનું નિવૃત્ત થાય. તો આવા સમયે તમારે પુનઃ મૂલ્યાંકન કરવું પડશે. રોજ નહીં થાય, આવા સમયે કરવાનું. કેમ કરવાનું? એટલે કે ભાગીદારોને અન્યાય ના થાય. જ્યારે પ્રમાણ બદલાય ત્યારે કોઈ ભાગીદારને અન્યાય ના થવો જોઈએ, એનો હેતુ આ છે. એટલે કે આપણે ફેર વેલ્યુ નક્કી કરવી પડે. આજે જે સાચી કિંમત છે એ લઈ લો. એટલે કોઈ પણ ભાગીદારને એવું ના લાગે કે ભાઈ આ ખોટી કિંમત તમે મને બતાવી છે જ્યારે મેં પ્રવેશ કર્યો કે હું નિવૃત્ત થયો. તને હંમેશા સાચી કિંમત લેવાનો આગ્રહ રાખવો પડે. તો આ રીતે આપણે પુનઃ મૂલ્યાંકન કરવું પડશે. તો ટોપિકનું નામ છે પુનઃ મૂલ્યાંકન, એટલે કે ફરીથી મૂલ્ય આંકવું. કોનું ફરીથી મૂલ્ય આંકવું? મિલકતો અને દેવાનું. કેમ આંકવાનું? કારણ કે ચોપડે કિંમત અને બજાર કિંમતમાં હંમેશા તફાવત જોવા મળે છે. મળે જેવું કંઈ નહીં, પણ ઘણી બધી વાર એવું જોઈએ કે તફાવત જોવા મળે. તો આ કિંમત વધી પણ જાય તો આપણને ફાયદો થઈ જાય, આ કિંમત ઘટી જાય તો આપણને નુકસાન થશે. તો જ્યારે પુનર્ગઠન થાય કે નવા ભાગીદારનો પ્રવેશ કે નિવૃત્તિ હોય, આવા સમયે આપણે પુનઃ મૂલ્યાંકન મિલકતો અને દેવાનું કરવું પડશે. હવે તમને બરોબર ટોપિક વિશે ખ્યાલ આવ્યો. હવે આપણે આગળ જોઈશું કે આ પુનઃ મૂલ્યાંકનની આમનોંધો આપણે કઈ રીતે લખીશું.
હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં આગળ વધીશું. આજે મેં તમને હમણાં સમજાવ્યું કે પુનઃમૂલ્યાંકન એટલે મિલકતો અને દેવાની કિંમતમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર આપણે ચોપડે નોંધવો પડશે. એનો અર્થ ને બધું સમજી ગયા, પણ હવે આ ફેરફાર જે થાય છે આપણે ચોપડે નોંધવો પડશે. તો ચોપડે નોંધવા માટે આપણે એક ખાતાનો ઉપયોગ કરવો પડશે. એ ખાતાનું નામ છે પુનઃમૂલ્યાંકન ખાતું. એનું નામ જ છે પુનઃમૂલ્યાંકન ખાતું. તો આ જે ચેન્જીસ છે, શેમાં ચેન્જીસ? મિલકતો અને દેવાની કિંમતમાં. કઈ રીતે ચેન્જીસ? તો કે જૂની કિંમત અને નવી કિંમત, એમાં જે ચેન્જીસ થશે એનાથી પેઢીને ફાયદો પણ થઈ શકે છે અથવા નુકસાન પણ થઈ શકે છે. તો આ ફાયદો અને નુકસાનને સમજો. આ ફાયદો અને નુકસાનને આપણે ચોપડે નોંધવો પડે, ચોપડેની અસર આપવી પડે. તો એ અસર આપવા માટે આપણે જે ખાતું તૈયાર કરીશું એ ખાતાનું નામ શું છે? પુનઃમૂલ્યાંકન ખાતું. અને એની અસર નોંધવા માટે આપણે આમનોંધની ચર્ચા કરીશું. આમનોંધનું પણ આપણે ડિસ્કશન કરીશું. તો પહેલી આમનોંધ તમને બોર્ડ પર દેખાય છે. જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે, તો મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે શું આમનોંધ આવશે? તો હું તમને એની ટેકનિક શીખવાડીશ કે આમનોંધ કઈ રીતે લખવાની. એને બિલકુલ ગોખીશું નહીં, સહેજ પણ ગોખવાની નથી, કોઈ ગોખણ પટ્ટી નહીં જોઈ, બરાબર એને સમજી લેવાનું છે. તો આપણે બુદ્ધિથી એને સમજીશું, કંઈ જ ગોખવાની જરૂર નહીં, અહીંયા ને અહીંયા મોડે થઈ જશે. તો જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય, તો બરાબર સમજજો, મિલકતની કિંમતમાં વધારો થાય, આપણી પેઢી ફીલ કરો. એકાઉન્ટ ત્યારે આવડે જ્યારે આપણે ફીલ કરીએ કે આપણે જ ધંધાના માલિક છે. જ્યાં સુધી આ ફીલ નહીં આવે ત્યાં સુધી એકાઉન્ટ નહીં આવે. જ્યારે ફીલ આવી ગયું ત્યારે એકાઉન્ટ એકદમ ઇઝી થઈ જાય. તો આપણે ધંધાના માલિક છે, આપણા ધંધામાં, આપણી પેઢીમાં આ બધી ઘટનાઓ ઘટી રહી છે. તો એમાં એક ઘટના એવી ઘટી કે આપણી મિલકતની કિંમતમાં વધારો થયો. તો મેં હમણાં સમજાવ્યું કે મકાન 5 લાખનું છે, હવે મકાન 6 લાખનું થઈ ગયું, તો 1 લાખનો વધારો થયો. તો એનાથી આપણને શું થશે? ફાયદો. આ ફીલ જોઈએ. તો મકાનની કિંમત, મિલકતની કિંમતમાં વધારો થાય તો ફાયદો થયો. ફાયદો થાય તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવાનું છે. પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો ઉધાર શું કરવાનું? જે મિલકત છે તે. આ રીતે ગોખ્યા વગર સમજીને આમનોંધ બનાવવાની. તો આમનોંધ બની ગઈ. આની બાબત જે આજ કહેવાશે, જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય, યાદ રાખો, આપણે પુનઃમૂલ્યાંકનને ધ્યાનમાં લેવાનું છે કે મિલકતની કિંમતમાં વધારો થાય તો શું કરવાનું, ઘટાડો થાય તો શું કરવાનું. જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણને ફાયદો થયો કહેવાશે. આપણે આપણી જાતને પૂછવાનું કે આ ઘટનાથી શું થયું, ફાયદો થયો કે નુકસાન. બરાબર ધ્યાન આપજો, સેટ પણ ગોખ્યા વગર આવડી જશે. બરાબર 10-15 મિનિટ ધ્યાને. જ્યારે મિલકતની કિંમતમાં વધારો ઘટાડો, ત્યારે આપણે એક સવાલ પૂછવાનો કે આનાથી આપણા ધંધાને શું થયું, ફાયદો થયો કે નુકસાન થયું. ફાયદો થાય તો જમા. શું? ફાયદો થાય તો જમા, અને નુકસાન થાય તો ઉધાર. આપણને એ બનાવથી, ઘટનાથી જો ફાયદો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરીશું, અને એ ઘટનાથી જો આપણને નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરીશું. એકાઉન્ટનો જ નિયમ, ફાયદો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. આપણો આમનોંધનો નિયમ ફાયદો જમા, આવક કે લાભ ખાતે જમા, ખર્ચખોટ નુકસાન ઉધાર. તો એ જ નિયમ પ્રમાણે આપણે જઈ રહ્યા છે. તો જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય એટલે ફાયદો થયો, ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું કરવાનું? જમા. તો ઉધાર શું કરવાનું? જે મિલકત છે તે. એવી રીતે અહીંયા બીજી આમનોંધ લખીશું. જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે, સમજો મકાન છે 10 લાખનું, પણ વેચવા જઈએ તો 8 લાખ આવે છે. તો 10 લાખનું મકાન છે, વેચવા જઈએ તો કેટલા આવે છે? 8 લાખ. એનો મતલબ 2 લાખનું શું થઈ ગયું? નુકસાન. તો જે નુકસાન થયું એનાથી આપણને ફાયદો થયો, નુકસાન થયું? તો કે નુકસાન. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ઉધાર કરી દેવાનું. તો કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો જમા શું કરીશું? તો કે શું છે? તો કે મિલકત જ છે, તો મિલકત ખાતે જમા.
શેની વાત છે? મિલકતની. મિલકત ખાતે જમા. ત્રીજું, એવી રીતે દેવામાં લઈ લઈએ. દેવાની કિંમતમાં વધારો થાય ત્યારે, જ્યારે દેવાની કિંમતમાં વધારો થાય એટલે કે આપણું દેવું વધી જાય. તમે જ વિચારો ને, આપણું દેવું હોય 2 લાખનું અને હવે આ દેવું આપણું થઈ જાય છે 3 લાખનું. તો પહેલાં 2 લાખ આપવાના હતા, હવે 3 લાખ આપવાના થાય છે. તો 1 લાખ રૂપિયાનું આપણું દેવું વધી ગયું. બોલો, ફાયદો થયો કે નુકસાન થયું? તો કે નુકસાન. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરીશું? ઉધાર. તો અહીં લખીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવા ખાતે જમા. જમા શું કરીશું? તો કે દેવું, કારણ કે અહીં દેવાની વાત છે. અહીં મિલકતની વાત હતી તો મિલકત લખ્યું, દેવાની વાત છે તો દેવું લખ્યું. એવી રીતે રિવર્સ કરી દે. દેવાની કિંમતમાં વધારો તો આપણે અહીંયા લખીએ કે જ્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે, તો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો ફાયદો થઈ ગયો. દાખલા તરીકે આપણે કોઈને 50,000 ચૂકવવાના છે, પણ હવે આપણે 50,000 ચૂકવવાની જગ્યાએ 45,000 ચૂકવવાના છે એવું નક્કી કર્યું. તો પહેલાં 50 ચૂકવવાના હતા, હવે 45, તો 5 ઓછા ચૂકવવાના. તો એ 5,000નો આપણને ફાયદો થઈ ગયો. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. તો આપણે અહીંયા લખવાનું તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો ઉધાર શું કરવાનું? શેની વાત છે? દેવાની. તો દેવા ખાતે ઉધાર. આ રીતે આપણે આગળ વધીએ છીએ. એના પછીની આમ નોંધ. હવે મેં લખ્યું છે કે ચૂકવવાના બાકી ખર્ચા 2 પોઈન્ટ છે અને અગાઉથી મળેલ આવકો નોંધવામાં આવે ત્યારે. તમને આ બેમાંથી કોઈ પણ પોઈન્ટ પૂછે, ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવક, આ બંને દેવું ઇન્ડિકેટ કરે છે. જો ચૂકવવાના બાકી ખર્ચા, ખર્ચા એટલે પગાર, આપણે આપણા નોકરને પગાર ચૂકવવાનો બાકી છે, તો એ શું થયું? આપણું દેવું થયું કે નહીં? ભવિષ્યમાં ચૂકવવું પડશે કે નહીં? એવી રીતે અગાઉથી મળેલી આવકો, જે આવક આપણને હવે પછીના વર્ષમાં મળવાની હતી એ હમણાં મળી ગઈ. દાખલા કે ભાડું, આ સમજો કે 2020 ચાલે છે ને 2021નું ભાડું આપણને હમણાં મળી જાય તો એવું કહેવાય ને, લઈ તો લઈશું આપણે, કોઈ આપવા આવશે ના થોડી પાડીશું. આવતા વર્ષનું ભાડું હમણાં આપતો હોય તો મને કોઈ વાંધો નથી ભાઈ, આપી જાય. તો આને કહેવાય અગાઉથી મળેલ ભાડું. તો એ લેણું નહીં કહેવાય, કારણ કે એડવાન્સમાં મળી ગયું છે, તો લેણું તો છે નહીં, તો દેવું છે. તો આ બંને શબ્દ શું ઇન્ડિકેટ કરે છે? દેવું. તો આનાથી આપણું દેવું વધે છે. તો દેવું વધે તો આપણું નુકસાન થઈ ગયું. પોઈન્ટ પકડજો, દેવું વધે તો ફાયદા નુકસાન પર આવો. છેલ્લે એક જ પોઈન્ટ પર આવો. આનાથી ફાયદો થાય છે કે નુકસાન? જો ફાયદો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. તો અહીં દેવું વધે છે તો નુકસાન થાય છે, નુકસાન થાય છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે આ જે પોઈન્ટ છે લખવાનું, ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા, તે અગાઉથી મળેલ આવકો ખાતે જમા. આ રીતે. એના પછીનો પોઈન્ટ એવી રીતે લઈ લઈએ કે મળવાની બાકી આવકો અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચા નોંધવામાં આવે ત્યારે. તો બંને પોઈન્ટ સમજો. મળવાની બાકી આવકો, મળવાની બાકી આવક એટલે આપણને કોઈ આવક મળવાની બાકી. દાખલા કે આપણે કોઈ દુકાન ભાડે આપી છે તો એ ભાડું મળવાનો સમય થઈ ગયો પણ હજી સુધી આપણે ભાડું મળ્યું નથી, તો આપણે શું કહીએ? મળવાનું બાકી, એટલે આપણું લેણું છે. એવી રીતે અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે કોઈ ખર્ચો છે, દાખલા કે આપણા નોકરનો પગાર, કર્મચારીનો પગાર, તો આ 2020 ચાલે છે,
તો 2021નો પગાર 2020નો પગાર આપી દીધો, પણ પેલો 2021નો પગાર આપણી પાસે માગવા આવે, સાહેબ આપો ને પગાર, કેમ તો કે મારે મેરેજ ને બધું છે, એનું કામકાજ છે, તો મને એડવાન્સમાં પગાર આપો. તો આપણે એને અગાઉથી પગાર ચૂકવી દીધો, અગાઉથી ચૂકવેલ ખર્ચા. તો આ બંને વસ્તુ આપણું લેણું ઇન્ડિકેટ કરે છે. આનાથી આપણા લેણામાં વધારો થાય છે. લેણું એટલે આપણે ભવિષ્યમાં લેવાનું એટલે આપણો શું થઈ ગયો? ફાયદો થાય એટલે આપણે શું કરીશું? પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો ઉધાર શું કરીશું? આ જે પોઈન્ટ છે, મળવાની બાકી આવકો અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચા ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એવી રીતે એના પછીનો પોઈન્ટ, નહીં નોંધેલ જોગવાઈ નોંધવામાં આવે ત્યારે. તો એમાં હું 3 પોઈન્ટ લઈશ. દાખલા તરીકે 3 પોઈન્ટમાં આપણે લઈશું અહીંયા ગલખાદ, બીજું લઈશું આપણે ગલખાદ અનામત, ત્રીજું લઈશું આપણે વટાવ અનામત. આ 3 પોઈન્ટ. જો પહેલો પોઈન્ટ સમજી લો, ગલખાદ એટલે આપણને ખબર છે નુકસાન. જે રકમ આપણે કોઈની પાસેથી લેવાની છે એ રકમ જ્યારે પાછી ના મળે તો આપણે એને નુકસાન કહીએ. સાદી ભાષામાં આપણે સમજાય, કોઈ આપણું કરી જાય એટલે નુકસાન. તો ગલખાદ થયું નુકસાન. તો નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. પછી જ્યારે કોઈ જોગવાઈ છે એ બી નુકસાન જ ઇન્ડિકેટ કરે છે. ગલખાદ અનામત એટલે ભવિષ્યમાં કોઈ ગલખાદ કરે એના માટે આપણે અમુક રકમ સાઈડ પર રાખી, એને કહેવાય ગલખાદ અનામત. એવી રીતે જો વટાવ અનામત, 3 નુકસાન શબ્દની સમજ આપે છે. તો નુકસાન જ્યારે થાય ત્યારે આપણે શું લખીશું? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ગલખાદ ખાતે જમા, તે ગલખાદ અનામત ખાતે જમા, તે વટાવ અનામત ખાતે જમા. તો 3 આપણે આ રીતે લખીશું. તો બધું ડિટેલમાં મેં પોઈન્ટ આ તો આમનો જ એકવાર સમજાય. બાકી એકચ્યુઅલી તો જ્યારે એક્ઝામ્પલ ગણીશું તો કંઈ આમનો જ બોલવાની જરૂર પડશે નહીં. પણ આ તો પોઈન્ટ છે એટલે મેં ડિટેલમાં ચર્ચા કરીને તમને સમજાવ્યું. તો છેલ્લે યાદ એટલું જ રાખવાનું, ફાયદો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. ફરી, ફાયદો થાય તો જમા, પણ શું જમા? પુનઃ મૂલ્યાંકન ખાતું, બીજું નહીં. નુકસાન થાય તો ઉધાર, પણ શું ઉધાર? પુનઃ મૂલ્યાંકન ખાતું. બરાબર? એટલે આટલું તમે ખાસ એમાંથી આ પ્રમાણે લખી લેજો.